વંદન. અને મારે તો રજનીભાઈને પણ આ અત્યારે થેન્ક યુ કેવું પડશે. એમ લાગે છે કે કેટલી ધીરજથી એમણે આ બધી નોટ્સ બનાવી છે. એમાં કાંઈ પણ ઉમેરો કરવાનું મને મન જ ના થયું. અને ક્વેશ્ચન આન્સરમાં પણ બધું ઇન્ક્લુડેડ છે. શું કહ્યું તમે? આ શું અનુમોદના થઈ? બરાબર છે. એ પણ વ્યવહારમાં જ હોય એમ પણ હા, એના અભિપ્રાયમાં યાદ રાખવું પડે. હા, બરાબર છે. ઓકે, તો હું આ અનુશીલનનું વાંચન ચાલુ કરું છું. સર્વપ્રથમ ત્રણેય કલ્પોની પ્રસ્તાવના રૂપ એક આર્યાછંદ પ્રસ્તુત કરે છે, જે આ પ્રકારે છે. અને એમાં હું રજનીભાઈ વાળું ગુજરાતી લઉં છું. હાજી. ભૂતકાળ, ભાવિ કાળ, સાંપ્રત કાળના સૌ કર્મને કૃતથી અને કારિતથી અનુમોદનાથી ત્યાગીને મન વચન કાયથી પણ તજી સંન્યાસ કર્મ તણો ચહું આ રીત પરમોત્તમ અહો નૈષ્કર્મ્યને અવલંબુ છું. આ કળશ 225. ત્રણ કાળના સમસ્ત કર્મોના મન વચન કાય અને કરવું કરાવવું અનુમોદવું તેનો ત્યાગ કરીને હવે હું પરમ નૈષ્કર્મ્ય ભાવનું અવલંબન લઉં છું. આ કળશની ભૂમિકાને સ્પષ્ટ કરતા આચાર્ય અમૃતચંદ્ર ઉત્થાનિકામાં લખે છે કે સૌથી પહેલા સંપૂર્ણ કર્મોથી સંન્યાસ લેવાની ભાવનાને નચાવે છે. આ રીતે આ કળશ પ્રતિક્રમણ કલ્પ, આલોચના કલ્પ અને પ્રત્યાખ્યાન કલ્પ આ ત્રણેય કલ્પોની પ્રસ્તાવના રૂપ કળશ છે. ભૂતકાળમાં કરેલ દુષ્કૃતો પાપનું પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ કલ્પમાં અને વર્તમાન થઈ રહ્યા તે દુષ્કૃતોનું પ્રાયશ્ચિત આલોચના કલ્પમાં કરવામાં આવે છે. તથા પ્રત્યાખ્યાન કલ્પમાં ભવિષ્ય કાળમાં સંભવિત દુષ્કૃતોથી બચવાની ભાવના ભાવવામાં આવે છે. તેનાથી બચવાનો સંકલ્પ કરવામાં આવે છે. આ ત્રણેય કાળના દુષ્કૃત્યોના ત્યાગની ભાવના મન વચન કાયા અને કરવું કરાવવું અનુમોદના પૂર્વક કરવામાં આવે છે. ઓકે, પોતે કરે તેને કરવું કહેવાય છે. બીજા પાસે કરાવવું તેને કરાવવું કહેવાય છે. અને પોતે ન કરે અને બીજા પાસે ન કરાવે પણ બીજા કરે તેની પ્રશંસા કરે તેને અનુમોદના કહે છે. આ બધાને પરસ્પર સંયુક્ત કરવાથી પ્રતિક્રમણના 49 ભંગ, પ્રતિક્રમણ કલ્પના 49 ભંગ, આલોચના કલ્પના 49 ભંગ અને પ્રત્યાખ્યાન કલ્પના 49 ભંગ એ રીતે 147 ભંગ થયા. પ્રત્યેકના આ 49 પ્લસ 49 પ્લસ 49 એટલે 147 ભંગ બનાવવાની રીત સ્પષ્ટ કરતા પંડિત જગનમોહનલાલજી શાસ્ત્રી અધ્યાત્મ અમૃત કળશમાં લખે છે કે મન વચન કાયા આ ત્રણમાં એક એક અને જુદા જુદા ગ્રહણ કરવાથી 3 ભેદ થાય છે. બબ્બેને એક સાથે લેવાથી પણ 3 ભેદ બને છે. ત્રણેયને એક સાથે લેવાથી 1 ભેદ બને છે. આવી રીતે 7 ભેદ થયા. કરવું કરાવવું અને અનુમોદવું તેના પણ એક એક રૂપમાં ઉપર મુજબ 7 ભેદ થયા. એટલે 7 ગુણ્યા 7 મન વચન કાયાના 7, કરવું કરાવવું અનુમોદવું એના 7
એમ 7 ગુણ્યા 7 49 ભેદ થયા. આ પ્રકારે આ કળશમાં મન વચન કાયા અને કરવું કરાવવું અનુમોદના પૂર્વક 3 કાળમાં કરેલ સમસ્ત શુભાશુભ ભાવોનો ત્યાગ કરી અને પરમ કર્મ રહિત ભાવમાં સ્થિત થવાની કામના કરવામાં આવી છે. પ્રતિક્રમણની ભૂમિકા બાંધતા થકા કવિવર પંડિત બનારસીદાસજી એક દોહો લખે છે, જે આ પ્રમાણે છે. સ્થાનવંત અપની કથા કહે આપ સો આપ, मैं मिथ्यात दशा विषय કીને બહુવિધ પાપ. જ્ઞાની જીવ પોતાની કહાની પોતાની ભાષામાં પોતે જ કહે છે કે મેં ભૂતકાળમાં મિથ્યાત્વ દશામાં અનેક પ્રકારના ઘણા પાપ કર્યા છે. તે ઉપરાંત તેઓ એક 31 સવૈયા દ્વારા તે પાપોનું ચિત્રણ આ પ્રકારે કરે છે. હું ગાવાની કોશિશ કરું. નહીં, સીધું માસમાં જાઓ, કારણ કે અડધો કલાક જ છે ને. ઓકે. અમારા હૃદયમાં મહામોહ અર્થાત મિથ્યાત્વના કારણે અનંત સંકલ્પ વિકલ્પ હતા. ખૂબ જ આકુલતા હતી. એ કારણે અમે અનંત જીવોનો ઘાત કર્યો, તેમના પ્રત્યે રંચ માત્ર પણ દયાભાવ ન રાખ્યો. અમે સ્વયં પાપ કર્યા અને બીજા પાસે કરાવ્યા. તેને પાપ કરવાનો ઉપદેશ આપ્યો તથા બીજા દ્વારા કરવામાં આવેલા પાપોની અનુમોદના પણ કરી. એ રીતે અમે કરવું કરાવવું અને અનુમોદના કરી નિર્દય થઈ અનંત પાપ કર્યા છે. આ પાપ અમે મન વચન અને કાયાની ક્રિયામાં મગ્ન થઈ તેમાં એકત્વ સ્થાપી કર્યા. આ પ્રકારે બ્રહ્મજાળમાં પડી અમે મહાપાપી કહેવાયા. પરંતુ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતા અમારી દશા તેવી થઈ ગઈ છે જેવી પ્રાતઃ કાળમાં સૂર્ય પ્રકાશિત થતા ગાઢ અંધકારની થાય છે. આ પ્રકારે સમ્યક જ્ઞાન રૂપી સૂર્યના ઉદયથી અમારો અજ્ઞાન રૂપ રાત્રિનો ગાઢ અંધકાર દૂર થઈ ગયો છે. આ પ્રકારે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાનના આ 49 ભંગોને યાદ રાખવા જો કે સરળ નથી, છતાં તેને નીચે પ્રમાણે માધ્યમથી સહેલાઈથી યાદ રાખી શકાય છે. 1 ત્રિસંયોગી, 3 દ્વિસંયોગી અને 3 અસંયોગી. આ પ્રમાણે મન વચન કાયના 7 ભંગ બને છે, જે આ પ્રમાણે છે. હવે આમાંથી જ વાંચવું કે આપણે જે ગુરુદેવનો પેરેગ્રાફ છે આમાંથી જ વાંચું છું. આપણે લોકો આ 49 ભંગ. તમે 49 વાંચવાના છો? ના, પણ એ કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું છે એ આપણે અત્યારે પ્રવચનમાં સાંભળ્યું, એટલે આઈ થિંક કે બધાને એ કેલ્ક્યુલેશન સમજાઈ જ ગયું હશે. તો આમાંથી જ વાંચી લઉં છું. તો કે જે આ પ્રમાણે છે. પહેલું મન વચન કાય, બીજું મન વચન, ત્રીજું મન કાય, ચોથું વચન કાય, પાંચમું મન, છઠ્ઠું વચન, સાતમું કાય. બરાબર. આ પ્રમાણે કરવું કરાવવું ને અનુમોદવું તેના પણ વધારેમાં વધારે 7 ભંગ બને છે, જે આ પ્રકારે છે. પહેલું કરવું કરાવવું અનુમોદવું, બીજું એટલે 3 લીધા, બીજું કરવું કરાવવું, ત્રીજું કરવું અનુમોદવું, ચોથું કરાવવું અનુમોદવું, પાંચમું કરવું, છઠ્ઠું કરાવવું અને સાતમું અનુમોદવું. મન વચન કાયાના 7 ભંગોમાંથી દરેકના કરવું કરાવવું અનુમોદવું એ 7 ભંગો મેળવતા 49 ભંગ થશે. જેવી રીતે મેં પૂર્વે બધા લીધા છે એમણે? ના, એમાં સંક્ષિપ્તમાં જ લીધા છે. જેવી રીતે પહેલું
મેં પૂર્વે મન વચન કાયાથી જે ખોટું પાપ કર્યું કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે મિથ્યા થાવ. બીજું, મેં પૂર્વે મન વચન કાયાથી જે ખોટું પાપ કર્યું અને કરાવ્યું હોય, ત્યાં બે જ લીધા, તે મિથ્યા થાવ. ત્રીજું, મેં પૂર્વે મન વચન કાયાથી જે ખોટું પાપ કર્યું અને અનુમોદ્યું હોય તે મિથ્યા થાવ. ચોથું, મેં પૂર્વે વચન કાયાથી જે ખોટું પાપ કર્યું કરાવ્યું અને અનુમોદ્યું હોય તે મિથ્યા થાવ. પાંચમું, મેં પૂર્વે મન વચન, જરા ઉપર કરજો, મેં પૂર્વે મન વચન કાયાથી જે દુષ્કૃત પાપ કર્યું હોય તે મિથ્યા થાવ. મેં પૂર્વે મન વચન કાયાથી, આ છઠ્ઠું છે, મેં પૂર્વે મન વચન કાયાથી જે દુષ્કૃત્ય કરાવ્યું હોય તે મિથ્યા થાવ. અને સાતમું, મેં પૂર્વે મન વચન કાયાથી જે દુષ્કૃત પાપનું અનુમોદન કર્યું હોય તે મિથ્યા થાવ. જેવી રીતે મન વચન કાયાના 7 ભંગ બને છે, તેવી રીતે મન વચન, મન કાય, વચન કાય તથા મન વચન અને કાયા, તેમાં દરેકના 7 ભંગ બનશે. તે પ્રકારે 49 ભંગ બની જશે. આ 49 ભેદ પ્રતિક્રમણના છે, તે જ પ્રમાણે 49 ભંગ આલોચનાના તેમજ 49 ભંગ પ્રત્યાખ્યાનના બનશે. આ પ્રમાણે કુલ 147 ભંગોના પૃથક પૃથક ઉલ્લેખ કરતા થકા તેના ત્યાગની ભાવના વારંવાર ભાવવી, યાદ કરવી, નચાવવી, તે જ કર્મ ચેતનાના ત્યાગરૂપ જ્ઞાન ચેતનાનું નૃત્ય છે. અને 148 કર્મ પ્રકૃતિઓના ફળના ત્યાગની ભાવના ભાવવી, વારંવાર યાદ કરવી, તે જ કર્મ ફળના ત્યાગરૂપ જ્ઞાન ચેતનાનું નૃત્ય છે. પ્રશ્ન, પ્રતિક્રમણ કલ્પ, આલોચના કલ્પ તેમજ પ્રત્યાખ્યાન કલ્પના 49 ભંગ ક્યાં ક્યાં છે? તો એનો ઉત્તર આત્મખ્યાતિ ટીકામાં આ કળશ ઉપરાંત 49 ભંગોને આ પ્રમાણે કયા છે. હવે કાલે અરુણાબેન લેવાના છે, એટલે ત્યાં આપણે સ્ટોપ થઈએ, આપણે ધર્મ ચર્ચા ઉપર આવીએ. તો આ પેલા કળશ 225 ઉપર ધર્મ ચર્ચા છે અને એના પ્રશ્નો સાચું કે ખોટું બધા જવાબ આપજો. કર્મ ચેતના અર્થાત કર્મને કરવું, એમાં કરાવવું અથવા કરનારને અનુમોદવું સામેલ થતું નથી. ખોટું છે. સાચું શું છે? સાચું એ છે કે થાય છે. બરાબર છે, સામેલ થાય છે. બરાબર છે, ત્રણેક સામેલ થાય છે. એટલે જે ખોટું બોલે તો એનો જવાબ બી આપે શા માટે. હાજી, જે ભાવમાં તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ કર્મ ચેતના નથી. એ પણ ખોટું છે. હા, જે ભાવમાં કે ગોત્ર તીર્થંકર બંધાય છે. તે કર્મ ચેતના છે. બરાબર છે, બહુ સરસ. ત્રીજું, જો બધા જીવોએ કરવું, કરાવવું અને અનુમોદવું છોડી દેશે તો બધું શૂન્ય થઈ જશે. ખોટું. ખોટું. સાચું શું છે? એ શૂન્ય નથી થતું. કદી શૂન્ય નથી થતું. બરાબર. જ્ઞાન ચેતના થશે. હા, બરાબર. ચોથું, જે કાર્ય તેના થવાના કાળે જે રીતે થાય એને કરવું, કરાવવું અને અનુમોદવું છોડવાનો ઉપદેશ અહીં આપ્યો છે. સાચું. બરાબર. એટલે જે જવાબ આપે ને તો થોડી વાર હોલ્ડ કરે તો બીજાને બી ચાન્સ મળે. હાજી. પાંચમું, પરમ નૈષ્કર્મ્ય અવસ્થા અર્થાત રાગ વિનાની ઉત્કૃષ્ટ નિર્મળ વિતરાગી અવસ્થા. સાચું છે. સાચું છે. સાચું. બરાબર. છઠ્ઠું, આ કળશમાં સકળ કર્મના સંન્યાસની ભાવના કરનાર જ્ઞાનીની 9 કોટીએ બધું છોડી દેવાની પ્રતિજ્ઞાનું વર્ણન કરવામાં આવ્યું છે.
સાચી. સાચું છે. સાચું છે. બહુ સરસ. 7મું, અહીં બતાવેલી રીતે ચારિત્રવંત જ્ઞાની 9 કોટીએ જે કઈ રાગ થયો હોય તેને ત્યાગીને સ્થિર થાય છે. સાચું. સાચું છે. ખરું છે. 8મું, અહીં ઉત્કૃષ્ટ દશાને એટલે કે ચારિત્રની નિષ્કર્મ અવસ્થારૂપ પર્યાયને અવલંબવાની પ્રતિજ્ઞા મુનિ કરે છે એમ વાચ્ય છે. સાચી. ખરું છે. ના, ખરું નથી. આહા. કોણે કહ્યું કે ખોટું છે? એ હું બોલી છું. શા માટે ના, ના. ખોટું છે? ખોટું શા માટે છે? અહીંયા પેલું વાચ્ય અહીંયા કહ્યું ને કે આલંબાની પ્રતિજ્ઞા મુનિ કરે છે એમ વાચ્ય છે. નહીં. હવે 9મો આપણે વાંચીએ તો એનો જવાબ ત્યાં છે. હમ, હમ. આપણે 9મો સવાલ વાંચીએ. ઓકે. કારણ કે એ ચારિત્રની નિષ્કર્મ અવસ્થારૂપ પર્યાયને અવલંબવાની પ્રતિજ્ઞા નથી કરતા, હમ. પણ અહીં વાચ્ય તો અવલંબન છે. બરાબર. ખરેખર એક મિનિટ. વસ્તુની અવલંબન. હા, લેવાનું બરાબર છે. છે. એટલે 9મો પ્રશ્ન જે હતો કે અહીં વાચ્ય તો ખરેખર ત્રિકાળી વસ્તુનું અવલંબન લેવાનું છે. હમ. બરાબર. બરાબર. હવે 10મું. સાચું ખોટું થાય એટલે 50% સાચું પડશે એ રીતે નહીં. શા માટે વિચાર કરો ને પછી જવાબ આપો. બરાબર છે. 10મું, નિષ્કર્મ અવસ્થા એટલે જેમાં કઈ કરવાનું છે જ નહીં એવી નિર્મળ જ્ઞાતા દ્રષ્ટારૂપ અવસ્થા. સાચું. સાચું છે. બરાબર છે. 11મું, ભગવાન આત્માનું અવલંબન લેવા માટે આવા 9 કોટી પ્રકારના ત્યાગરૂપ ક્રિયાકાંડની આવશ્યકતા નથી. ખોટું છે. છે. આવશ્યકતા છે. છે. બરાબર છે. આજે ગુરુદેવે કહ્યું ને કે આ તો છેલ્લામાં છેલ્લી વાત છે હમ. અને ખૂબ જ ઉત્કૃષ્ટ વાત છે. 12મું, 9 કોટીએ આવા વિકલ્પનો જેટલા પ્રમાણમાં ત્યાગ થાય છે તેટલા પ્રમાણમાં નિષ્કર્મ અવસ્થા પ્રગટે છે. સાચું. સાચું છે. બરાબર છે. 13મું, જેમ સકર્મ અવસ્થા 9 પ્રકારની છે તેમ નિષ્કર્મ અવસ્થા પણ 9 પ્રકારની છે. ખોટું છે. ખોટું છે. સાચું શું છે? એ નિષ્કર્મ ના પ્રકારની ગણતરી ના હોય. ના, ના. કાયમ. નિષ્કર્મ અવસ્થા એ તો અવસ્થા એકવાર આવે એટલે છે. હા, એટલે એ એક પ્રકારની જ છે. છે એક એમાં 9 પ્રકાર નથી. હા, એમાં પ્રકાર હા. ન હોય. એમાં ભાગ નથી પડતા. હા, સાચી. એ જ બરાબર. કહેવા માંગતી હતી પણ મને આવડ્યું નહીં હા, બરાબર છે. જવાબ દેતા. બરાબર છે. ના, પ્રયત્ન કર્યો એ જ મોટી વાત છે. ઓકે. 14મું. ગીતાબેન, હા, 13માનો શું જવાબ આવેલો? 13માનો 13th નિષ્કર્મ અવસ્થા 9 પ્રકારની નથી. નથી, ના આવેલો ને? એક પ્રકારની એટલે એક જ છે. ઓકે એટલે એમાં false છે. ભેદ નથી. ખોટું છે. ઓકે ઓકે આઈ હર્ડ નહીં. બરાબર નહીં. ઓકે ના, ખોટું છે. એનું ડિસ્કશન થઈ ગયું. ઓકે ઓકે. હા. 14મું, જ્ઞાની ધર્માત્મા સાદી અનંત કાળ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાની સ્થિતિને પ્રાપ્ત કરવા માટે આવી પ્રતિજ્ઞા કરે છે. સાચું છે. એકદમ સાચું ગીતાબેન. સરસ. આપણે હા, ગીતાબેન, બોલો. 11મા પ્રશ્નમાં એમ આવ્યું કે ભગવાન આત્માનું અવલંબન લેવા માટે આવા 9 કોટી પ્રકારના ત્યાગરૂપ ક્રિયાકાંડની આવશ્યકતા નથી. તેમાં કયા ક્રિયાકાંડની વાત આવી એમાં? ના, આ જ બધું આપણે જે આજે બોલો નહીં, બધા બોલતી પ્રતિજ્ઞા લેવાની. મન વચન કાયાની. આપણે કહ્યું ને મન વચન કાયા અને કૃત કારિત અનુમોદના. એટલે એ તો જ્ઞાની જીવ પોતે મનમાં પ્રતિજ્ઞા કરશે કે મારે આ એની બધામાં, જ વાત ચાલે છે. એટલે એને ક્રિયાકાંડ કહી દીધું. હા, હા. ઓકે. હા. ઓહ, વિકલ્પ એટલે આ જ બધા. ઓકે રાઈટ. ઓકે. એને આ આપણા આ પ્રવચનમાં ને આ રીતે આપણે એને ક્રિયાકાંડ કીધું. બહારના ક્રિયાકાંડની વાત નથી.
અચ્છા, થેન્ક યુ. બરાબર ને? હાજી, થેન્ક આ યુ. બધું અંતરંગમાં જ કરવાનું છે ને, એટલે શબ્દ ક્રિયાકાંડ છે પણ બહારનું નથી. હા હા, બરાબર છે, થેન્ક યુ. હમ. આ તો પૂછ્યું એટલે મનમાં કોઈ જાતની ઓલી ન રહીએ. ના સારું થયું. હવે હા, પ્રતિક્રમણ હવે પાછું સાચું કે ખોટું પ્રતિક્રમણ કલ્પ ઉપર છે. એટલે એમાં પહેલું છે પ્રતિક્રમણ કલ્પ અર્થાત પ્રતિક્રમણનો વિધિ. સાચું છે. બરાબર. અશુભ ભાવ દુષ્કૃત છે, શુભ ભાવ નહીં. ખોટું છે, બંને દુષ્કૃત. હા, શુભ ભાવ પણ દુષ્કૃત છે. ત્રીજું, પ્રાથમિક જીવોને તો શરૂઆતમાં શુભ ભાવ કરવો જોઈએ. જીવો એ તો શરૂઆતમાં શુભ ભાવ કરવો. ખોટું છે. ખોટું છે. ખોટું છે. રાઈટ. સાચું શું છે? જે ભવિષ્યમાં ખોટું છે આજે ખોટું જ છે. પ્રથમ જ લેવાનો છે આત્માનો સૌ પ્રથમ આત્માને જાણવો જોઈએ. અવલંબન લેવાનું છે. બરાબર છે. સૌ ગુરુદેવ કહે પ્રથમ કે કર્મ કરવાના નથી. બરાબર. પ્રાથમિક દશામાં સૌથી પહેલા આત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. હાજી. એમાં પછી 16-17 ગાથા લાવીને બતાવીને ગુરુદેવે હા, એટલે જ કહું હાજી. છું. કે હમ. સૌથી બરાબર છે. પ્રથમ જીવને જાણો. હમ. બરાબર છે. હમ. 17-18 ગાથા. ઓકે. 17-18. હા. ચોથું, પ્રાથમિક લોકોને પહેલા શુભ ભાવ કરવાનું કહેવામાં આવે ભલે, પણ કયા પ્રમાણે કરવાનું નહીં. તેમને પણ પ્રથમમાં પ્રથમ આત્માનો અનુભવ જ કરવો. આ બીજો સાચું. સાચું છે. સાચું છે. બરાબર છે. પાંચમું, આત્માર્થીએ પહેલા સત સમાગમ કરવો, છ દ્રવ્યાદિને જાણવા, એમ ગાથા 17-18 ની ટીકામાં કહ્યું છે. સાવ ખોટું. ખોટું છે. 17-18 એમ નથી કહ્યું. બરાબર છે. શું કહ્યું છે? જીવ રાજાને જાણો, આત્માને આત્માને. જાણો. જીવ બરાબર. રાજાને જાણવો. 17-18 માં એમ આવ્યું છે કે બાળ ગોપાલ સૌને જણાય ગયો છે. હા, પણ પહેલા આજે વાત કરવી આવી ને કે પહેલા જ આત્માને જાણવો. હમ. છઠ્ઠું, એ તો કર્યું ને આપણે. ના, હા, છઠ્ઠું, ગાથા 17-18 ની ટીકામાં પહેલા આત્માને જાણવો અર્થાત તેનું વિકલ્પાત્મક જ્ઞાન કરવું એમ કહ્યું છે. સાચું છે. સાચું છે. નહીં. એના પછીનો પ્રશ્નમાં એનો જવાબ છે. હા. ગાથા સીધો જ 7મો. આત્માને જાણવો એમ કીધેલું છે. હા, નિર્વિકલ્પ. પ્રથમના પ્રથમ ઈ કરવાનું. હા, રાઈટ. કારણ કે આપણે શબ્દોથી જાણીને ક્ષરક્ષમથી જાણીને એમ માની લઈએ કે આપણને આત્મા આપણે જાણી લીધો, તો ત્યાં પણ આપણું અટકનું મોટામાં મોટું સ્થાન છે. એટલે એ છઠ્ઠું ખોટું છે. સાતમું, ગાથા 17-18 ની ટીકામાં સૌ પ્રથમ પાધરો આત્માને જાણવો એટલે કે તેનું અંતર નિર્વિકલ્પ જ્ઞાન કરવું એમ કહ્યું છે. એનો આન્સર બરાબર છે, સાચું. હા. સાચું છે. હવે આઠમું, ગીતાબેન, બોલો. અહીંયા નિર્વિકલ્પ થયો નથી તો કેમ કીધું નિર્વિકલ્પ? આ તો 17-18 ગાથા જેને હજી તો જાણવું છે, પ્રથમ જાણવું છે, તો નિર્વિકલ્પ કેમ કહ્યું ત્યાં? હા, કારણ કે દેટ ઇઝ ધ ગોલ સેટિંગ. તમારું ગોલ તમે આટલું સેટ કરો ત્યારે તમે ત્યાં પહોંચવાની શક્યતા છે. પણ તમે જો ફક્ત શબ્દોથી વિકલ્પાત્મક જ્ઞાન કરીને સંતોષાઈ જાઓ અને પછી આગળ ના વધો તો તમે ત્યાં અટકી જાઓ. એટલે નિર્વિકલ્પતાનો ગોલ, હાઈએસ્ટ ગોલ, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એ સેટ કરવાનું છે. બહુ સરસ ગીતાબેન, થેન્ક યુ. નહીં, પણ ગીતાબેન, જો હજી તો આજે અપ્રતિબુદ્ધને વાત કરે છે ને, તો ન્યા એને ક્યાંથી એને એમ કે તું નિર્વિકલ્પ જ્ઞાન કરવું? એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઈ ત્યાં નિર્વિકલ્પ જ્ઞાન કરવું એટલે શું? उषा बहन, રજનીભાઈ જરા. હા, રજનીભાઈ. मैं 1 सेकंड बोलता हूँ.
हाँ जी, बोलो। ये पहला गोल सेट किया, फिर प्रश्न होएगा वो कैसे करना, तब आपको पूरी विधि बताएंगे। पर अचीव तो ये करना पहले पहले, ये अचीव करवू क्या ना, तो अचीवमेंट गोल है, पर अब उसके सब सेट कर लो, सब गोल कर लो। पहले आगम से स्वाध्याय करो, फिर युक्ति लगाओ, फिर अनुभव करो, वो सब उसके सब पार्ट्स है, ऐसा मेरा समझना है। બરાબર नहीं नहीं, उषाबेन, वही तो बात उषाबेन। है, वो नहीं एक करना है। मिनट, एक मिनट। प्रथम उषाबेन। प्रथम आत्मा ने जानो। રજનીભાઈ ને ઉષાબેન, ઉષાબેન, એક સવાલ પૂછ્યું છે. તમે નાના હતા, તમારે ડોક્ટર થવો હતો, કે તું ડોક્ટર થઈ, તો તમે શું ડોક્ટરી ભણવા બેઠા, કે પહેલા તમે પહેલીથી શરૂ કરીને યુ વેન્ટ ઓલ ધ વે સ્ટેપ એન્ડ ધેન યુ વેન્ટ ટુ ધ મેડિકલ? પણ Think અહીંયા ઈ તો ઊંધી કે છે ને, અહીંયા એમ નથી કરવાનું. અહીંયા તો એમ કે છે કે પ્રથમમાં પ્રથમ તું આત્માને જાણ. એટલે આ જે જ્ઞાન ચેતના અને સંચેતનાની વાત આવે છે ને, એના રેફરન્સમાં ગુરુદેવને સમજાવવું છે કે ગાથા 17-18 માં તું સીધો જ્ઞાનથી પકડ. જે જ્ઞાનથી હવે મને પકડવાની તો વાત છે, પણ I think એટલે બધાને એ તો સમજાઈ ગયું છે. હાજી હા, હવે નહીં, બધાને એ તો રજનીભાઈને સમજાઈ ગયું છે કે ગુરુદેવ એમ રજનીભાઈને કહેવા માંગે બોલવા છે. દો. ઉષાબેન રજનીભાઈને જ બોલવા દો અને આપણે આગળ વધીએ. ના ઉષાબેન સવાલ પૂછે છે ને, ઉષાબેન knows the answer. ઉષાબેન રામજીભાઈ છે જેવું કામ કરે છે. એમને ના પણ ખબર છે. ઉષાબેન કહે છે આપણે કે હું સમજાવવા માટે. સમજવા માંગુ છું. ના આપને સમજાવવા માટે પૂછે છે એકચ્યુઅલી, એમને ખબર છે આન્સર. એટલે સવાલ એ છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને, શાસ્ત્ર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, એને શરૂઆતની ગાથાઓમાં જ આવે છે કે કોઈ માણસ કોઈ અપ્રતિબુદ્ધ શિષ્ય છે તો કહું ને, એ ગુરુ પાસે આવે, ઓકે, ઇટ ઇઝ લાઈક સમજો કોઈ ક્રિકેટનો જાણનાર હોય, ક્રિકેટનો કોચ હોય, એની પાસે નવો માણસ આવે ક્રિકેટ શીખવા માટે, તો એ જે ક્રિકેટ શીખવાવાળો માણસ જે છે ને, જે શીખડાવવાવાળો માણસ, એ એને એમ ન કે તું એવું, હું તને એવું શીખડાવીશ કે તું પહેલા તારા સ્કૂલમાં પહેલો આવીશ, પછી આખા શહેરમાં પહેલો આવીશ, પછી તું આગળ દુનિયા જઈને આખી દુનિયામાં ફેમસ થઈશ, એમ ન કે એને પહેલેથી સચિન તેંડુલકરની ટ્રાય કે તું સચિન તેંડુલકર બનાવીશ તને હું. એને બરાબર છે. નાના એટલે ગોલ એ ના જ. આપે, એને ગોલ બરાબર આપે કે હું છે. તને સચિન તેંડુલકર બનાવીશ એમ. હા એટલે અહીંયા સમ્યક દર્શનની વાત જે કરી ને, એટલે he wants to make us સચિન તેંડુલકર. બરાબર છે. ગોલ નાની સેટિંગ પણ આપણે વાત આપણે કરી એમ ને. જ કીધું ને કે ભાઈ હા. ડોક્ટર થવું હોય તો ડોક્ટર થવાની જ વાત કરીએ, એમ ના કે બરાબર. તું અહીંયા આ જા, પણ એટલે એટલે આપણું ગોલ ડોક્ટર તો હાઈએસ્ટ સેટ કરવું જોઈએ ને. Ushaben knows the answer, but he wanted to point out something else. That's what I think. ઉષાબેન એમ હતું કે તમને આન્સર Yeah, what I was, yeah, એટલે આ જે નિર્વિકલ્પ જ્ઞાન આવ્યું ને, એના માટે હું કહેવા માંગતી હતી કે જે આપણે જે ગુરુદેવનું વાક્ય હોય છે ને કે પૂર્ણતા ના લક્ષ્યથી જ શરૂઆત. આ હા, એ જ. પૂર્ણતાના લક્ષ્યની શરૂઆતની વાત છે કે જે પૂર્ણતા આપણો ગોલ જે તમે બધા હમણાં કહો છો એ જ રીતે આપણો ગોલ છે, પણ એ પૂર્ણતાના લક્ષ્ય એટલે જે પૂર્ણતા છે એમાં તો વિકલ્પ છે જ નહીં. એટલે એટલે ઈ નિર્વિકલ્પ, તું તારી દશા નિર્વિકલ્પ છે. જ્યારે આપણે 17-18 ગાથાનો જે ભાવ છે ને, એ સામાન્ય ઉપયોગનો ભાવ છે, રાઈટ? એટલે એ સામાન્ય ઉપયોગમાં એટલે એ હજી પર્યાયની વાત છે. ત્યાં એ સામાન્ય ઉપયોગમાં આપણે જે જીવનું સ્વરૂપ જેવું છે એવું તું પેલા શ્રદ્ધાને જાણ. એ જે શ્રદ્ધાને જાણવાનું જે વસ્તુ, જે જાણવાની વસ્તુ જે ઇટસેલ્ફ છે ને, ઇટ્સ નિર્વિકલ્પ. એટલે એ નિર્વિકલ્પ એવી રીતે જ્ઞાન કરવું. એટલે પણ મેં પણ એ જ રીતે જવાબ આપ્યો ને. બરાબર છે. હા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત બધી વાત આપણે કરી જ, અને એ જ જવાબ આવ્યો. એટલે ગોલ પહેલા હા, ગોલ સેટિંગ ની વાત થઈ, થઈ. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતની વાત થઈ. નહીં, એટલે ગીતાબેન અહીંયા નિર્વિકલ્પ થવાની વાત નથી. થવાની વાત નથી, એ તો થવાની વાત બરાબર કોઈએ છે, થશે કરી જ બી નથી. નહીં. નહીં, તમે નિર્વિકલ્પ પેલા કહ્યું કે નિર્વિકલ્પ થવાનું છે, એ રીતે આપણે જ્ઞાન કરવાનું છે, પણ એમ નથી વાત. વસ્તુ ઇટસેલ્ફ ઇઝ નિર્વિકલ્પ. હા, એ તો ખ્યાલ જ છે ને, આપણને ખ્યાલ છે. આપણે ગુરુદેવને સાંભળીએ અને આવો ખ્યાલ ન હોય એવું બને નહીં. ઓકે, ચલો લેટ્સ ગો ફર્ધર. બધાને આગળ પાદરો, લે, હવે નહીં તો પછી આગળ લેજો. બધા લોકોને પાદરો શબ્દ ખબર ને? પાદરો હા, હાજી, સીધે સીધું સીધે સીધો. કાઠિયાવાડી શબ્દ છે. ગુરુદેવ હાજી. બોલે છે, પાદરો. Straight. અમારા ઘરમાં બોલાતો હતો, મારા પપ્પા અને મમ્મી બોલતા હતા. આપણા ગુજરાતમાં બધા બોલીએ. હાજી. પાદરો. मारवाड़ी में भी बोलते हैं। મેં તો अच्छा पादरो. हाँ, पादरो। पादरो हम्म। कोई गड़बड़ करता है तो उसको बोलते हैं मैं उसको पादरा कर देंगे।
सीधा कर देंगे। ने वो मीनिंग अरे अलग वो सीधा अलग meaning नहीं, नहीं, वो अलग, अलग हो वो जाता अलग, है। वो अलग है। वो अलग है। हाँ, यहाँ क्या मतलब है? सीधा 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 के वो डायरेक्ट सीधा ही एम कह रहा हूँ। डायरेक्टली डायरेक्टली डायरेक्ट ठीक है। ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરો. અમદાવાદમાં એમ કે નાકની દાંડીએ સીધો સીધો વયો જાય. ઓકે, મેં ત્યાં સાંભળ્યું. હવે આઠમું. ચાલો આગળ ચાલો. હાજી, આઠમું. આત્માની પ્રાપ્તિ શુદ્ધાત્માભિમુખ પરિણામ અર્થાત શુદ્ધ ઉપયોગથી થાય છે. સાચું. સાચું. આ શબ્દ શુદ્ધાત્મા અભિમુખ આપણે કઈ બીજી ગાથામાં ખૂબ જ સાંભળ્યો છે. નિયમ સારની. હા, ને બાકી 320 ગાથામાં પણ આપણે કરીએ છીએ ને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ. રાઈટ, બરાબર. હાજી, જયસેનાચાર્યની ટીકા, જયસેનાચાર્યની ટીકામાં બરાબર છે. નવમું, કોઈ પણ શુભ કે અશુભ ભાવ કરવો, કરાવવો કે અનુમોદવો તે સંસારનું બીજ છે. સાચું. બહુ સરસ. 10મું, તમે ગમે તે કહો, અશુભ કરતા શુભ ભાવ સારો જ છે અને તેથી કરવા લાયક છે. ખોટું. ખોટું. 11મું, અચ્છા, સાચું શું છે? કરવા લાયક નથી. કરવા નથી. લાયક બંને શુભ કે બંધનું જ અશુભ કારણ બંને છે. ને શુભ ભાવ પણ બંને સંસાર જ છે. બંને હા, બંધનું જ કારણ છે. બંધનું કારણ અને સંસાર. સોનાની હા. બેડી છે. બરાબર. 11મું, શુભ ભાવની મીઠાશ લાગે તે મિથ્યાત્વ છે. સાચું છે. 12મું, નિર્વિકલ્પ ચૈતન્ય નિર્વિકલ્પ ચૈતન્ય સત્તાના અવલંબન વિના બધું દુષ્કૃત્ય જ છે. બરોબર છે. સાચું છે. બરાબર છે. 13મું, આત્મા સિવાય બધી ચીજો છોડવા લાયક છે એમ શ્રદ્ધામાં સૌ પ્રથમ નક્કી કરવું જોઈએ. સાચું છે. સાચું છે. બરાબર છે. 14મું, મમત્વને છોડ્યું તે જ મિથ્યા કરવું છે, અર્થાત તે જ ત્યાગ છે. સાચું છે. બરાબર છે. હવે આ પ્રશ્નો તો અચ્છા, હવે બીજું હજી સાચું કે ખોટું? હજુ એક પ્રશ્ન ના, એમણે હા, બરાબર છે, બરાબર છે. અહીં કયા મુજબ 33નો આંકડો કૃતકારિત અનુમોદના અને મન વચન કાયા સૂચવે છે. 32નો આંકડો કૃતકારિત અનુમોદના અને મન વચન સૂચવે છે. સાચું છે. સાચું થતું હશે. હા, સાચું જ છે, સાચું. કારણ કે આમ 32માં બધા પરમ્યુટેશન કોમ્બિનેશન નથી લખેલા, પણ 32 ડઝ ઇન્ડિકેટ કે આમાંથી બે લીધા છે એમ. પેલું મન અને વચન અને પછી હા. મન અને વચન ને કાયા. હા, એમ બધા કોમ્બિનેશન આપણે સમજ્યા હતા. પહેલા 3 ઓકે. લીધા, પછી 2 લીધા. હા, રાઈટ. ઓકે, હવે સાચું કે ખોટું? છદ્મસ્ત જીવને મમત્વ છોડવાની રીત એટલે કે ક્રમ એટલે કે વિધિ ના જુદા જુદા ભંગો કયા છે? બાકી છેલ્લે મન વચન કાયાથી અને કૃતકારિત અનુમોદનાથી એ ત્રણ રીતે છોડતા જ આત્માની પ્રાપ્તિ થાય એવી છે. સાચું છે. સાચું છે. છેલ્લે તો ગુરુદેવ કહ્યું ને, અને એમાં એક વાક્ય આવ્યું હતું, એ પણ મને એમ કે શરૂઆતમાં બધા જ ભંગો ના થાય, તેમાં એક વાક્ય એવું પણ આવ્યું ગુરુદેવના પ્રવચનમાં કે પોતે પાપ કરે પણ બીજાને કરવાની બીજા પાસે કરાવે નહીં, એ પણ એક ભંગ છે. સમજ્યા? એટલે આ 49 ભંગ ઘણા સૂક્ષ્મ છે અને આપણે જેટલી રીતે ભાવ ભાષણ થાય એટલી રીતે કરીને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરવી જોઈએ. બરાબર? બરાબર. એ વાક્ય ગીતાબેન તમે પ્રતિજ્ઞા કરી છે હવે? પ્રતિજ્ઞા એટલે અભિપ્રાયમાં આ બધું સ્પષ્ટ થયું છે. પ્રતિક્રમણ કલ્પ વિધિ આ પ્રમાણે છે.
પ્રતિક્રમણ કરનાર કહે છે કે જે મેં પૂર્વ કર્મ કર્યું કરાવ્યું અને અન્ય કરતા હોય તેનું અનુમોદન કર્યું મનથી વચનથી કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. સાચું. સાચું છે. સાચું છે. ને આ ત્રીજું છે ને એ પ્રશ્ન નથી, ફક્ત એમણે લખ્યું છે કે આપણા ટેબલ એમણે જે બનાવ્યું છે ને રજનીભાઈએ, એ ટેબલ તમે રિફર કરી શકો સમજવા માટે. બરાબર બરાબર. બરાબર. તો જય જિનેન્દ્ર બધાને. બહુ જ સરસ જય રીતે જિનેન્દ્ર. આપણને આ વખતે જે ભાનુબેન નો ઈમેલ આવ્યો કે 10 લક્ષણ મેડ ઈઝી એટલે એટલે આ આખી જે પદ્ધતિ આપણે અપનાવી છે એ ખૂબ જ સરસ પદ્ધતિ છે ને એમાં બધું જ આવી જાય છે. શા માટે સરસ છે? કારણ કે એમાં આખા ગુરુદેવ નું પ્રવચન નો ભાવ આવી ગયો અને આપણને ભાવ ભાષણ ની નજીક લાવવા માટે પ્રશ્નો પણ આવી ગયા. બરાબર. અને એ તૈયાર દરમિયાન માલ તમારું બી હાથમાં મળ્યો. તમારું પ્રેઝન્ટેશન એટલું સરસ હતું કે એવું લાગ્યું કે તમે ડોક્ટર તો છો જ, પણ તમે ટીચર હતા કે નહીં હતા? ટીચર જોબ લુક્સ લાઈક યોર ટીચર. સમજાવી દીધું સરખી રીતે. ના ના બરાબર આમાં હતું જ, આમાં કઈ કરવાનું ઓલું હા, કહેવાય ને કે સરળતાથી બેનની તમે અમારું ચેતનાબેન ની અસર થાય ને. ચેતનાબેન ટીચર છે એટલે ડોક્ટર ટીચર એકબીજાનું. તમારે કહેવું છે, થેન્ક હું યુ. જયારે કોલેજ જતો હતો તો ફિઝિક્સ લેતો હતો. તો હવે ફિઝિક્સમાં જ બિગ બુક હતી. તો મેં શું કર્યું કે પેલી ગાઈડ આવતી હતી ત્યાં, I bought that guide. નવનીત જલ્દી સ્ટડી ત્યાંથી એટલે બધું તૈયાર માલ મળે એટલે કોઈ પરીક્ષા આવે તો I just refer to that guide. હા, પણ અહીંયા જરાક ગાઈડ બહુ ઉત્કૃષ્ટ પ્રકારની હતી. હા, એ તો બરાબર. કોન્સેપ્ટ સેમ જ હતો કે તમે વાંચો કરો એના કરતા તૈયાર માલ હાથમાં છે. એક વસ્તુ કેવી છે કે કન્ક્લુઝન શું નીકળ્યો, 225 કલર્સ છે, એવરી સમરાઈઝ. આમ તો ટ્રુ એન્ડ ફોલ્સ ને બધું લીધું એ તો સરસ છે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે કન્ક્લુઝન શું કહ્યું, મારા માટે, મારા હિત માટે શું વાત છે અહીંયા? મારા હિત માટે તો આપણે વાત કરી ને કે મન વચન કાયાથી કૃતકારિત અનુમોદના, એ 9 ભંગનો હું વિચાર કરું અને એમાંથી દિવસ દરમિયાન મારાથી કઈ પણ ભૂલો થતી હોય તેના તરફ લક્ષ્ય આપવું અને એ પાલન કરવાનું કોશિશ કરું આ ભૂમિકામાં, તો એમાં હું જરૂર પહોંચીશ. ભાવિભાઈ અત્યારે છે ને મોદી અત્યારે જાપાનમાં ને બધે છે ને, એનો એ સમાચાર વાંચવાના હવે બંધ કરી દેવા. તો વાંચતો જ નથી, નો બધું ટીવી બંધ, એવરીથિંગ બંધ. બધા લોકો કરતા હોય ને એટલે હવે બંધ કરવાનું છે. ના કોઈ કહેતો અહીંયા છે ને, અહીંયા આનાથી હજી એક વધારે સ્ટેપ જાવું કે આ બધા 9 તત્વોના 19 ભંગોના વિકલ્પો રહિત હું છું, મારે ત્યાં પહોંચવું છે. હાજી હાજી, એટલે જ પરમ નિષ્કર્મ્ય ભાવ છે ને. હા, એટલે ત્યાં જ પહોંચવાનો ગોલ છે, હાઈએસ્ટ ગોલ સેટ કર્યો છે અને એનો વિધિ બતાવ્યો છે. પણ હું એક વાત કહું. હાજી પન્નાબેન બોલો. બધા ડોક્ટર લોકો બોલે છે, હવે ખબર નથી પડતી. ના બસ મને આજે બહુ જ સારી ભાવના થઈ એટલે મને મનમાં એમ થયું કે જેમ કહેવામાં આવ્યું છે એમ જ પંચમ કાળમાં હોવા છતાં પણ આપણે ચોથા કાળની જેમ આટલા બધા પુસ્તકો, આટલી ટેકનોલોજી એ બધું સાક્ષાત મળ્યું છે. ગુરુદેવની વાણી પ્રત્યક્ષ સાંભળવા મળે છે. ઉપરાંતમાં એ બધું તો બધા વિદ્વાનો તો છે જ, પણ મારે સૌથી વધારે મને એ પણ થયું છે કે રજનીભાઈનો અત્યંત આભાર છે કે એમને એવી ભાવના થઈ પોતાને માટે કરવાની અને એનો લાભ પણ આપણને મળ્યો. એટલે આપણે બહુ નસીબદાર છીએ. અને એના છતાં પણ એક વધારે મારે એમ કહેવું છે કે આપણે એટલા બધા લકી છીએ, આપણે એટલી સારા પુણ્યનો ઉદય છે કે આ કલાબેન ને ભવીભાઈ જેવા આવા ક્લાસ તો રોજ ચલાવે જ છે, પણ ઉપરાંતમાં એમાં મેમ્બર પણ બધા એવા થયા છે કે તમે પોતાની રીતે જે કેવું હોય કયો, તમને કોઈ ક્રિટિસાઇઝ નથી કરતું, તમારા માટે કોઈ કાંઈ એ કરતું નથી, તમે પ્રેમથી સરળતાથી બધી વાત કરો, સમજો, શીખો. એટલે આપણે બધા બહુ જ
ભાગ્યશાળી છીએ અને આપણે એ એપ્રિસિએશન નથી કરતા એટલે આપણો ઉદ્ધાર નથી. આપણે બધું એપ્રિશિએટ કરીએ તો આપણે ઘણું કરી શકીએ. બરાબર. પણ પન્નાબેન આપણા ધર્મ પિતા ગુરુદેવ શ્રી છે, ત્યાંથી બધું આવ્યું છે. આમ તો જોવા જઈએ તો પહેલાથી ભગવાનથી વાણી આવી ને બધું. હા, એ બરાબર છે, તમારી નમ્રતા છે, હું હમણાં સમજી શકું છું અને સારું છે, પણ એ બધા ફેક્ટર્સ ટુગેધર હોય છતાં પણ આપણે એપ્રિશિએટ કરીને મહેનત ન કરીએ કે એ બાબતમાં આગળ ન વધીએ મહેનત તો કરવી એ આપણું દુર્ભાગ્ય છે. પોતાને અંતે તો આપણે જ કરવાનું છે ને. નાખી નહીં દેશે ખાવાનું, હા. ભલે તૈયાર Right. કરશે બધું કહેશે પણ તો કરવાનું ખાવાનું પોતે જ છે, કરવાનું પોતે પોતાને જ છે. બરાબર. મોઢા Thank you. સુધી મૂકી દેશે બસ. આપણો ટાઈમ થઈ ગયો છે કે શું છે? બસ હજી સ્વાતિબેન દેખાતા નથી. સ્વાતિબેન દેખાતા નથી ને. હા, ના, હજી સ્વાતિબેન. એ આજે આવવાના છે કારણ કે રવિવાર છે ને એટલે ખબર નહીં હવે. Usually તો મને આવે. વાત નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ. મારી પાસે એનો ફોન નંબર નથી એ લખવાનો. આવવાના જ કઈ ના નહોતી He પડી was મને. coming એટલે every day. अरे मैं यहीं पर हूँ। हाँ, आ गए हैं क्या? आपका नाम आईपैड पर हो इसलिए पता नहीं वो चला। एक्चुअली आज लाइट नहीं आ रही थी तो हॉटस्पॉट से किया और लाइट अभी अच्छा अभी अच्छा जस्ट अच्छा। तो स्वातिबेन हमारा जो कॉन्वर्सेशन चलता था आप सुनते थे सब? हाँ मैं सुन रही थी। अच्छा, हम लोग एक मिनट है मेरे